कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोत्स्वकर्मणि। જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણ ચેપ્ટર પૂરું કર્યું. આજે આપણે એક નવા ચેપ્ટરથી શરૂઆત કરવાની છે જે તમે ઓલરેડી ધોરણ 9 ની અંદર શીખી ગયા છો. ચેપ્ટરનું નામ છે વર્તુળ. હવે આપણે જ્યારે ધોરણ 9 માં અભ્યાસ કર્યો હતો ત્યારે વર્તુળની અંદર ઘણી બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં ઘણા બધા ટોપિક્સ હતા. એમાંનું ફરી પાછું એક વખત ખાલી નામ લઈ દો, પછી થોડું બેઝિક થી ચાલુ કરીએ અને પછી આગળ વધીએ. તો વર્તુળની અંદર આપણે વર્તુળના પહેલા તો મુખ્ય જે જીવા, ત્રિજ્યા, વ્યાસ આના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તમને ખબર છે કે વર્તુળની અંદર ચાપના 3 પ્રકાર: લઘુ ચાપ, ગુરુ ચાપ, અર્ધવર્તુળ ચાપ. ત્યાર પછી વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને અર્ધવૃત્તખંડ. ત્યારબાદ લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધવૃત્તાંશ. આવો આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા હતા. એમાં આપણે અમુક પ્રમેય જોયા હતા. અહીંયા આપણે ધોરણ 10 ની અંદર વર્તુળનું જે પેલા બેઝિક છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી જે મેં અત્યારે ટોપિક્સ કીધા તમને, અર્ધવૃત્તખંડ, વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, એ વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપ, આ 3 પ્રકારના ટોપિક છે જે આપણે એના પછીનું જે ચેપ્ટર છે ત્યાર પછી રચના અને ત્યારબાદ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા જ્યારે તમે આ ચેપ્ટર જોવા માટે કે શીખવા માટે બેસો તો સૌ પ્રથમ પહેલા ધોરણ 9 ની અંદર આપણે જે શીખાતા એનું એક વખત તમે રિવિઝન કરી લેજો. એમાં મેં ઘણા બધા મુદ્દાઓ તમને લખાવેલા હતા. એ મુદ્દાઓનો તમારે અભ્યાસ કરવાનો છે, એને સમજવાના છે, શીખવાના છે, યાદ રાખવાના છે. આવું જે ધોરણ 9 નું પહેલા અભ્યાસ કરશો, એનું રિવિઝન કરશો, ત્યાર પછી આ ધોરણ 10 નો વિડીયો તમે જોવા માટે બેસજો. પહેલા ધોરણ 9 નું રિવિઝન કરી લેજો, કારણ કે ઘણા બધા એમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાનો આપણે ઉપયોગ અહીંયા ધોરણ 10 માં કરશું. અહીંયા આ ચેપ્ટરમાં નહીં તો આવતા ચેપ્ટરમાં પણ એના મુદ્દાઓનો ઉપયોગ આપણે થશે. અહીંયા તો પહેલા શરૂઆત કરીએ વર્તુળથી. આનું બેઝિક પહેલા 10 મિનિટ ભણાવી દઉં, પછી આગળ વધશું. તો બેઝિકમાં વર્તુળ એટલે શું? પ્રશ્ન અહીંયાથી ચાલુ થાય. વર્તુળ એટલે શું? તો વર્તુળ આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા હતા કે શું? તો કે ધારો કે કોઈ એક સમતલ છે. આ 100 છે સમતલ. સમતલનું નામ આપી દઈએ કંઈક આલ્ફા. સમતલનું નામ શું છે? આલ્ફા. આ સમતલમાં કોઈ એક બિંદુ લ્યો. આ બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા, અંતર તો હંમેશા ધન જ હોય, મતલબ આ બિંદુથી સમાન અંતરે આવેલા જે આ બધા બિંદુઓ છે, આ બધા બિંદુઓને જ્યારે હું ભેગા કરી દઈશ ત્યારે શું બની જશે? વર્તુળ. એનો મતલબ એવો થયો કે સમતલના કોઈ બિંદુએથી નિશ્ચિત અથવા અચળ અંતરે આવેલા બિંદુઓના યોગ ગણને વર્તુળ કહે છે. વર્તુળની પહેલી ડેફિનેશન આપણે ધોરણ 9 ની અંદર શીખાતા. ફરી પાછું કહી દઉં છું, સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે અથવા અચળ અંતરે આવેલા બિંદુઓના યોગ ગણને વર્તુળ કહે છે. અહીંયા જે છે વર્તુળ છે, વર્તુળને નામ આપી દે S. આનું વર્તુળ છે S વર્તુળ. અહીંયા વર્તુળની ફેમિલીમાં અમુક મેમ્બર છે. અહીંયા જે આ ટપકું છે ને એને આપણે કહેશું કેન્દ્ર. શું કહેશું? કેન્દ્ર. તમે બધા જાણો છો કેન્દ્ર છે. જનરલી કેન્દ્રને આપણે શેના વડે દર્શાવીએ છીએ? O વડે. ત્યાર પછી આની અંદર જો કોઈ આવતું હશે તો એ હશે એની ત્રિજ્યા. શું આવે છે? ત્રિજ્યા. પહેલો મેમ્બર ત્રિજ્યા, જેને આપણે સ્મોલ r કહીએ છીએ. ત્રિજ્યા એટલે શું? તો કે આ કેન્દ્ર અને વર્તુળ પરનું આ બિંદુ છે એ બેને જોડે છે. જોડે છે તો લખીશ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની
ત્રિજ્યા કહે છે, જેને r વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય? r વડે. અને એનું ઇંગ્લિશ નામ છે રેડિયસ. શું નામ છે? રેડિયસ. હવે ત્યાર પછી તો કે આપણી આ ત્રિજ્યા r થઈ ગઈ. ત્યાર પછી એક આવે છે, અહીંયા આમ કરીને હું લખી દઉં, ત્રિજ્યા. ત્યાર પછી આવે છે જીવા. કોણ આવે છે? જીવા. આને શું કહેશું આપણે? જીવા. જીવા એટલે શું? તો કે આ વર્તુળનું બિંદુ, આ વર્તુળનું બિંદુ, વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? જીવા. તો લખીશ વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે, જેને AB વડે દર્શાવાય છે. આપેલ આકૃતિમાં AB વડે છે, કદાચ અહીંયા CD હોઈ શકે, MN હોઈ શકે, PQ હોઈ શકે, કોઈ પણ નામ અહીંયા આપી શકો છો. બે બિંદુને જોડવાના છે એટલે જીવા બની જાય. ત્યાર પછી જીવા પછી આવે છે વ્યાસ. શું આવે છે? વ્યાસ. જો આ જીવા છે, આ જીવા અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, મતલબ વર્તુળ ઉપર અનંત જીવાઓ દોરી શકું. તો એ જીવા જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી હશે ત્યારે સૌથી મોટામાં મોટી હશે. હશે કે નહીં હોય? જો અહીંયાથી પછી અંતર કેવું થતું જાય? નાનું 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 નાનું. જ્યારે કેન્દ્ર પાસે એ પસાર થાય ત્યારે સૌથી મોટામાં મોટું અંતર હશે. તો એનો મતલબ એવો થયો કે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહે છે, જેને શેના વડે દર્શાવશું? સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. અને એનું ઇંગ્લિશ નામ છે ડાયામીટર. જેમ ગાંડા મીટર આવે એમાં શું છે? ડાયામીટર. જસ્ટ મજાક છે. ડાયામીટર એનું ઇંગ્લિશ નામ છે એટલે એના ઉપરથી એને સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. આવું આ બેઝિક છે. એનો મતલબ એવો થયા કે આ કેન્દ્રમાંથી આમ પસાર કરું એટલે અહીંયા જે મળશે એ મને શું મળશે? વ્યાસ. રેડી? હવે આપણી પાસે બે ત્રણ સૂત્ર છે. કયા સૂત્ર છે? તો કે તમને ખબર છે કે ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા વ્યાસ, સોરી, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. શું થશે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. એને સિમ્પલી ખબર પડી જાય. ત્રિજ્યા એટલે આટલો ભાગ, વ્યાસ એટલે આટલો ભાગ. આ વ્યાસનો અડધો કરી નાખો એટલે મને શું મળી જાય? ત્રિજ્યા. એને હું સાંકેતિક ભાષામાં લખું તો d બરાબર કેમ લોચાતા? r બરાબર d ના છેદમાં 2. એવી ને એવી રીતે જો તો આ બગડો એ ગુણાકારમાં આવી જાય તો શું થઈ જાય? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો વ્યાસ એટલે d, 2 ગુણ્યા ત્રિજ્યા એટલે r, d બરાબર 2r. આવા સૂત્ર આપણે ધોરણ 9 ની અંદર જોયા હતા. આ એનું બેઝિક છે. ધોરણ 9 ની અંદર આપણે આ વર્તુળને આધારિત જે લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ, લઘુચાપ, ગુરુચાપ આવા મુદ્દાઓ જોયા હતા. એનો અભ્યાસ તમે ઓલરેડી ધોરણ 9 માં કર્યો તો એ ફરી પાછો રિવિઝન કરજો. એની સાથે અમુક મુદ્દાઓ આપણે જોડ્યા હતા કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો, કાટખૂણો હોય, જો 4 બિંદુઓ વર્તુળ ઉપર હોય જેને જોડો તો એ જે ચતુષ્કોણ બને ને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. સામસામેના ખૂણાનો સરવાળો 180 થતો હોય. આવા ઘણા બધા મુદ્દાઓ છે કે એક જ વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે, એક જ વર્તુળ જો એક જ વર્તુળની અંદર કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરથી હોય તો બે જીવાઓ સમાન હોય. પછી જોયું તો કે કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરવામાં આવે તો એ કેન્દ્રમાંથી પસાર થાય અને જીવાને શું કરે? દુભાગે. એક ટોપિક આવો જોયો તો ખાસ જે આપણે આનો ઉપયોગ કરશું કે એક વર્તુળ છે, એ વર્તુળની એક જીવા છે, કેન્દ્રમાંથી હું એક લંબ દોરું તો એના શું કરે છે? બે સરખા ભાગ કરે છે. 90 નો ખૂણો હોય. બીજું 90 નો ખૂણો હોય એટલે કેન્દ્રમાંથી પસાર થતું હોય. રેડી? તો અહીંયા આવા ટોપિક્સ આપણે જોયા હતા. એ તમારે ધોરણ 9 ના એક વખત ફરી પાછું વાંચી જવું, રિવિઝન કરી જવું, પાકું કરી જવું. અહીંયા આ બેઝિક હતું. અહીંથી આગળ વધીએ તો આપણે ધોરણ 10 માં શું શીખવાનું છે? તો કે ધોરણ 10 ની અંદર આપણે પહેલો ટોપિક છે
રેખા અને વર્તુળ એક જ સમતલ ઉપર રેખા અને વર્તુળ આવેલા હોય તો એના વચ્ચે કયા કયા પ્રકારના સંબંધ છે એના વિષયમાં આપણે ચર્ચા કરવાની છે. એમાં પહેલો કેસ નંબર 1, પેલું અહીંયા એક સમતલમાં વર્તુળ છે, હજી એક રેખા બાકી છે. હું રેખા અહીંયાથી આમ દોરું છું તો એનો મતલબ એવો થાય કે રેખા અને વર્તુળ એકબીજાને આ વર્તુળનું નામ આપી દઉં S અને નામ આપી દઉં L. તો રેખા વર્તુળને છેદતી નથી. પહેલો કિસ્સો, રેખા ન છેદે. બીજો કિસ્સો, જો બીજા કિસ્સામાં એવું બને કે આ વર્તુળ S અને રેખા L એને કોઈ એક બિંદુએ છેદે. શું કરે? રેખા એક બિંદુએ છેદે. ત્રીજો કિસ્સો, અહીંયા થોડીક છેટી હતી, થોડીક નજીક લઈ ગયા, હજી નજીક લઈ ગયા એટલે આવું થશે. રેખા વર્તુળને બે બિંદુમાં છેદે. ત્રણ પ્રકારના કિસ્સા થાય, ચોથો ન થાય. હવે ચોથો કરવો હોય તો આ રેખા અહીંયાથી છેદે, અહીંયાથી છેદે, અહીંયાથી છેદે, અહીંયા ગમે ત્યાંથી છેદે આખા વર્તુળમાં, તો મેક્સિમમ એ બે બિંદુમાં છેદી શકે. ત્યાર પછી વધારે છેદી શકે ને એક આ બિંદુ ને એક આ બિંદુ. બરાબર? અહીંયાથી આમ ટર્ન નો મારે રેખા. હવે કોઈ કેમ છે આમથી આમ ટર્ન માર્યો તો ચાર બિંદુનો જ એવું બને નહીં. અહીંયા ત્રણ કિસ્સાઓ છે કે રેખા ન છેદે. ન છેદે આપણે કઈ કામ નથી, ભલે નો છેદતી એમને ભલે ભરી. તો હવે આપણે જે શીખવાનું છે એ શેમાં શીખવાનું છે? તો કે એક બિંદુમાં છેદે ને બે બિંદુમાં છેદે એમાં શીખવાનું છે. જો રેખા વર્તુળને કોઈ એક બિંદુમાં છેદતી હોય તો આ રેખાને આ વર્તુળનો શું કહેવામાં આવે છે? સ્પર્શક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પર્શક. અહીંયા આ રેખા શું બની જાય છે? સ્પર્શક બની જાય છે. અને જે બિંદુમાં છેદે છે એને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. મતલબ છેદે છે એ બિંદુ ને સ્પર્શ બિંદુ. તો અહીંયાથી એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સ્પર્શકની વ્યાખ્યા શું? તો કે સ્પર્શક કોને કહેવાય? તો કે જો રેખા વર્તુળને કોઈ એક બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. પછી તો કે સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ કોને કહેશું? તો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળનો સ્પર્શક કહે છે. આ વર્તુળ અને આ રેખા એટલે કે સ્પર્શક એ બેયનું સામાન્ય બિંદુ, બેયનું કોમન બિંદુ, એને આપણે શું કહેશું? સ્પર્શ બિંદુ. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આની સાથે એક બે પોઈન્ટ જોડી દઉં છું કે આ વર્તુળ છે એને કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે વર્તુળ કેટલા બિંદુનું બનેલું છે? પહેલા તો પ્રશ્ન એ થાય કેટલા બિંદુ બને? તો અનંત બિંદુઓનું. તો કે આ બધા બિંદુઓ અહીંયા વર્તુળ ઉપર બધા બિંદુઓ છે તો આ બધા બિંદુએ આપણે એક એક સ્પર્શક દોરી દઈએ તો શું થશે? તો કે વર્તુળને અનંત સ્પર્શકો હોય. કેટલા દોરી શકાય? અનંત. ત્યાર પછી પોઈન્ટ લેશું. આવી જાય અહીંયા. ધારી લ્યો કે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે. તો અત્યારે આ જે રેખા છે
ઈ છેદિકા બની જાય. શું બની જાય? છેદિકા. વર્તુળની છેદિકા. તો હવે છેદિકાની વ્યાખ્યા થઈ ગઈ શું? તો કે જો રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. જો રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી હોય તો તેને વર્તુળની શું કહેવામાં આવે છે? છેદિકા કહે છે. ક્લિયર? અહીંયા શું છે? એની છેદિકા છે, બે બિંદુ છેદે છે. તો અહીંયા મુખ્ય કન્સેપ્ટ આપણો જે છે એ સ્પર્શક રિલેટેડ છે. સ્પર્શક અને છેદિકા આને રિલેટેડ દાખલા આવશે અને એને રિલેટેડ આપણે આગળ વધવાનું છે. અહીંયા તમને કન્સેપ્ટ પહેલા ક્લિયર થઈ ગયો. વર્તુળની સ્પર્શક કોને કહેવાય, વર્તુળની છેદિકા કોને કહેવાય? ક્લિયર? તો આપણે આગળ વધીએ. હવે તો આપણે સ્પર્શક અને છેદિકાનો અભ્યાસ કર્યો તો એના રિલેટેડ આપણે સ્વાધ્યાય 10.1 માં અમુક પ્રશ્નો છે, ખાલી જગ્યાઓ છે, જે કન્સેપ્ટ વાઇઝ છે એનો અભ્યાસ કરી લે. બરાબર? તો અહીંયા પહેલો પ્રશ્ન આપણે આપ્યો છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? અગાઉ વિડીયોમાં કીધું કે વર્તુળ અનંત બિંદુઓનું બનેલું છે. અહીંયા વર્તુળ હું ડ્રો કરું તો તમને ખબર છે આવી રીતે અનંત બિંદુઓનું બનેલું વર્તુળ હોય. આ બધા બિંદુઓએ આપણે એક એક સ્પર્શક દોરી શકીએ. એટલે કે અસંખ્ય બિંદુઓનું બનેલું હોય તો અહીંયા વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કોઈ અસંખ્ય સ્પર્શકો હોય. કોઈ એક બિંદુએ વર્તુળને એક જ સ્પર્શક દોરી શકાય. કોઈ એક બિંદુએ વર્તુળને એક જ સ્પર્શક દોરી શકાય છે. તો અહીંયા વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે અસંખ્ય સ્પર્શક હોય. બીજો પ્રશ્ન પૂછ્યો છે ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. હમણાં આપણે વ્યાખ્યા જોઈ કે સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદતું હોય તો જ એને સ્પર્શક કહેવાય. નહીતર બે બિંદુમાં છેદે તો શું કહી દઈએ આપણે? એને છેદિકા કહી દઈએ છીએ. તો કે વર્તુળ ને જે એક બિંદુમાં છેદતું હોય તો એને સ્પર્શક કહેવાય. તો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે તો આપણે એમાં કહી દેશું એક બિંદુમાં છેદે. ત્યાર પછી પ્રશ્ન હતો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને. તો અહીંયા વર્તુળ દોરું. વર્તુળને આવી રીતે બે બિંદુમાં છેદતી કોઈ રેખા હોય તેને આપણે શું કહીએ છીએ? છેદિકા કહીએ છીએ. તો અહીંયા વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહે છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળ પહેલા એને એક સ્પર્શક દોરી દો. ચલો અહીંયાથી આમ દોરી દો. આને સમાંતર મારે સ્પર્શક દોરવું હોય તો અહીંયા એક સમાંતર લીટી હું અહીંયા કરી શકું પણ આ સ્પર્શક નથી. હું અહીંયા એક સમાંતર લીટી કરી શકું પણ આ સ્પર્શક નથી. હું અહીંયા એક સમાંતર લીટી કરી શકું પણ એ સ્પર્શક છે. એનો મતલબ એવો થાય વર્તુળને સમાંતર સ્પર્શક જોવા હોય તો કેટલા થાય? અહીંયા એક અને અહીંયા એક. કેટલા સમાંતર સ્પર્શક થાય? બે. બાકી સમાંતર સ્પર્શક દોરી શકાય નહીં. હું અહીંયાથી આમ કરીને આમ દોરવા જાઉં તો એ સમાંતર થાય નહીં. આને સમાંતર ન થાય. રેડી? તો આ સ્પર્શકને સમાંતર સ્પર્શકની રચના કરવી હોય તો અહીંયા સામસામેના બે બિંદુએ થાય. બીજી રીતે રચના કરવી હોય તો આવી રીતે કંઈક થાય. એક અહીંયાથી આમ થાય. એને સમાંતર સ્પર્શકની રચના અહીંયાથી આમ થાય. એનો મતલબ એવો થાય કે કોઈ પણ વર્તુળ છે એને વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા હોઈ શકે? બે હોઈ શકે. બરાબર? તો અહીંયા એવું પૂછ્યું કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. રેડી? ક્લિયર? ત્યાર પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને. વર્તુળ અને સ્પર્શકનું આ સામાન્ય બિંદુ છે. આને આપણે શું કહીએ છીએ? તમે બધા જ જાણો છો, સ્પર્શ બિંદુ કહેવાય. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. શું કહેવાય છે? સ્પર્શ બિંદુ. ત્યાર પછી એક વર્તુળ દોરો જે પૈકી શું કીધું છે? એક વર્તુળ દોરો. તો પહેલા એક વર્તુળ દોરો દે. એસ વર્તુળ. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય એવી આપેલ રેખાને સમાંતર બે રેખા દોરવાની છે. કોઈ એક રેખા તમને આપી દીધી છે. સપોઝ ધારી લો આ રેખા આપી દીધી. હવે આને સમાંતર આપણે બે વસ્તુ દોરવાની છે. એક તો એને સમાંતર સ્પર્શક દોરવાનો છે અને બીજું એને વર્તુળની છેદિકા દોરવાની. બીજી વર્તુળની છેદિકા દોરવી હોય તો અહીંયાથી આને સમાંતર દોરું તો આવું થશે. આ વર્તુળની શું થઈ ગઈ? છેદિકા. નામ આપી દેવાનું A અને B બિંદુ. અહીંયા L આપી દે, અહીંયા M આપી દે. ત્રીજું હજી એમ કીધું છે એક વર્તુળની છેદિકા અને બીજો એનો સ્પર્શક.
તો સ્પર્શક દોરવું હોય એક રસ્તો અહીંયા છે, અહીંયા આમ દોરજો, બીજો રસ્તો એવો છે અહીંયા દોર દો. ચાલો આ વર્તુળને આને નામ આપી દો એ. તો આ આપેલ રેખા, એને સમાંતર છેદિકા, એને સમાંતર સ્પર્શક, અહીંયા નામ આપી દે બિંદુ P. ચાલો રેડી. તો આ કૃતિ થઈ ગઈ આની. એક વર્તુળ દોરો જે પૈકી વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય, આપેલ રેખાને કેવી હોય? સમાંતર હોય. ક્લિયર? સમજાઈ ગયું? તો સ્વાધ્યાય 10.1 એમાં એક દાખલો બાકી રહ્યો છે, એ આપણે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જ્યારે એક ટોપિક સમજાવીશ ત્યાર પછી આપણે દાખલો ગણશું. ત્યાં સુધી જય ગુરુદેવ, અસ્તુ.